आशा की किरण। માટે ભગવાનના ભક્તો, આ ઘર સભા આપણે 1300 ને આજ 82મી ઘર સભા છે, એમાંથી નક્કી કરજો અહીંથી કંઈક પ્રાપ્ત કરશો, કંઈક નવું જીવન જીવવાનો સંકલ્પ કરશો. વળી તો બધાને જ આવવાનું. અમર પટોલ ને કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? પણ જીવન જીવો તેવું જીવો. મર્યા પછી પણ હજારો લાખો હૃદયમાં ખંડ આપણે જીવંત રહેશે કે એનામ જીવન છે. માત્ર મરી જવા માટે નથી આવ્યા, પણ કાંઈક કરીને મરવા માટે આવ્યા છે. આવો ઠેરાવ ભગવાનના ભક્તો કરશો. બોલતા નહીં, ભેગું કરનાર તો ધરતી પર ઘણા બધા થયા. પગ ઠેલી પર પાડતા નભતારા નખથી ઉખાડતા કરી આંધલી સિંધુ પી જતા નવ જાણે જન કોઈ ક્યાં હતા. કેટલું ભેગું કર્યું હોય. હજારો પ્રકારના સંકલ્પ કરતો હોય, સાંજે સુવે પણ જાગે જ નહીં. પછી સૂતો. સાહિત્યકાર નથી કહેતા, એક જણાએ પંખો લીધો 4000 નો, 2 વર્ષની ગેરંટી. પંખો ચાલુ કરીને સૂતો, પંખો ચાલુ ની બંધ. માટે બધાને અહીં બેસીને સાંભળે કહું છું, ઘેરે બેસીને સાંભળે કહું છું. ભગવાનના ભક્તો, જ્યાં તમારું દિલ માને ત્યાં તમે વાપરતા રહેજો. માત્ર ધન નહીં, બુદ્ધિને પણ તમે સદમાર્ગે વાપરતા રહેજો. આ તનને પણ તમે સદમાર્ગે વાપરતા રહેજો. કોઈનું સારું કામ થતું હોય તો તન મન ધન જ્યાં પણ તમારો ઉપયોગ થઈ શકે ઉપયોગ કરશો. ઠાકોરજી બહુ રાજી થશે. તમે એવું નહીં માનતા કે ધન વાપરવાથી ખૂટે, એ વાત મિથ્યા છે. દીવડાને જેમ ઉલે છે નવું જળાવતું. જો આજ મારે કઈ દાનમાં લેવા નથી, પણ તમારા મનમાં થાય કે સ્વામી નાખવાનું લાગે ગોફણમાં, મારે કશું જ લેવાનું નથી. પણ વાસ્તવિકતા તો કેવી પડે કે ન કેવી પડે. એમને રૂપિયા પડ્યા રે બાપ, તમારા હાથે એક કામ સારું ન થાય. આખી જિંદગી કોઈની આંખનું આંસુ ન લૂછી શકો, આખી જિંદગી કોઈની આતડી તમે ન ઠારી શકો, તો તમારું ધન એ ધન નથી, એ ડૂચા છે. ધન એનું નામ, એ બીજાના ભલાને માટે વાવરે, એનું નામ ધન છે. માટે જોજો, ઠાકોરજી અઢળક ધન આપ્યા પછી ગાંડા બનીને મરતા નહીં. ડાહ્યા થાજો. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 50માં વચનામૃતમાં કીધું, અમે તો એને કુશાગ્ર બુદ્ધિ વાળો કહી.